નમસ્કાર. તમારું જીવન કોણ બદલશે? એક મોટો સવાલ છે. તો એનો એક જવાબ એ જ છે કે તમે ખુદ તમારું જીવન બદલશો. હું નહીં બદલી શકું, મોટા મહંતો, સંતો, ગુરુઓ, કોઈ ભગવાન આવી જાય ને અહીંયા તોય બોલો તમને એ ન બદલી શકે, જ્યાં સુધી તમે ખુદ નક્કી ન કરો કે મારે મારું જીવન બદલવું છે. તમે એમ કહેશો કે આ તો મને ખબર જ હતી ભાઈ, આમાં શું નવું છે કે ભાઈ હું મારું જીવન બદલી શકું એમ. તમને બધી ખબર છે, બધી જ ખબર હતી, તો બદલવાની કોશિશ કરી નહીં ને? થોડો બદલાવ આવ્યો? હા, આવ્યો હોય તો સારી વાત છે, પણ આવ્યો ખરા? નહીં ને. હા, તો કાંઈ નહીં, આજથી ચાલુ કરી દઈ. તો જીવન બદલવાનો પહેલો મંત્ર આજે આપું છું, જે રોજ સવારે જાગીને 5 વાર બોલવાનો છે અને સૂતા પહેલા 5 વાર બોલવાનો છે. એકદમ ગુજરાતી ભાષામાં આપું છું, બહુ અઘરો નથી. હું મારું જીવન બદલીશ. તમને હસવું આવશે, આ શું ગાંડા કાઢે છે, પણ આ એક પ્રાર્થના છે. તમે કહેશો પ્રાર્થના? હા, રોજ સવારે ઉઠીને 5 વાર બધું બોલવાનું છે કે હું મારું જીવન બદલીશ, હું મારું જીવન બદલીશ, હું મારું જીવન બદલીશ, હું મારું જીવન બદલીશ ને હું મારું જીવન બદલીશ. બસ પછી તમારું જે કામ હોય ચાલુ કરી દો. અને રાત્રે સુવો ને એની પહેલા 5 વખત બોલો કે હું મારું જીવન બદલીશ, હું મારું જીવન બદલીશ, હું મારું જીવન બદલીશ, હું મારું જીવન બદલીશ. ડાયાબિટીસ વાળા, બીપી વાળા, હાર્ટ એટેક વાળા, ગંભીર બીમારી વાળા જેમ દવા લેવાનું ભૂલતા નથી, એવી રીતે આ મંત્ર બોલવાનું પણ ભૂલવાનું નથી, જો ખરેખર જીવનને આપણે બદલાવ લાવવો હોય તો. પ્રાર્થના છે ને, પ્રાર્થનાનો અર્થ એ નથી કે જે આપણને સ્કૂલમાં કરાવતા કે પછી મંદિરની અંદર સત્સંગ કરાવે એ પ્રાર્થના જ છે. આપણે ભગવાન પાસે સારું સારું માગીએ છીએ, ભગવાન પાસે સ્વાસ્થ્ય માગીએ છીએ, તંદુરસ્તી માગીએ છીએ, બધું માગીએ છીએ. પણ પ્રાર્થના આપણે ક્યારે કરતા હતા? ક્યારે વિચાર્યું છે આપણે શાંતિથી બેસીને? નાના હતા ત્યારે સ્કૂલમાં પ્રાર્થના કરતા. કેમ? તો કે સ્કૂલમાં પ્રાર્થનામાં ન પહોંચ્યા હોય તો સજા મળતી, એટલે ત્યારે એક દબાણવાળી પ્રાર્થના હતી કે પહોંચવું જ પડશે. પછી જ્યારે સમજતા થયા, મોટા થઈ ગયા, પછી પ્રાર્થના ક્યારે કરીએ છીએ? જ્યારે મંદિરમાં જઈએ છીએ ત્યારે કરીએ છીએ. અને મહત્વની વાત, આપણે રાહ જોઈ કે મુશ્કેલી ક્યારે આવે. મુશ્કેલી આવશે ત્યારે પ્રાર્થના કરીશ, બાકી બધા સરખા દિવસોમાં તો સરખું જ છે, બરાબર ને? તો પ્રાર્થનાની આપણને ટેવ જ નથી પડી, કે ટેવ પડી નથી. જેટલા રેગ્યુલર કરે છે એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે રેગ્યુલર કરતા નથી એના માટે વિચારવા જેવી વાત છે. આપને ટેવ જ પડી નથી કે પ્રાર્થના કરીએ. જેવું માગશી, જેવું આપણે માગીએ છીએ એવું આપને મળે છે, એ બધાને ખબર છે, બરાબર? તો માગો તો ખરા. યુનિવર્સ પાસે માગો, ભગવાન પાસે માગો, કુદરત પાસે માગો. માગવાની શરૂઆત તો કરો. તો નાનકડી પ્રાર્થના છે, રોજ સાંજે અને સવારે હું મારું જીવન બદલીશ, હું મારું જીવન બદલીશ, આવું બોલવાનું છે. 21 દિવસ બોલશો એટલે ટેવ પડી જશે. જો આપણે મનમાં બોલવાનું છે, મોટેથી બોલશું તો આજુબાજુ વાળા પાછા મજાક ઉડાડશે કે આ શું ગાંડા જેવું ચાલુ કર્યું. એને ઉડાડવા દો મજાક, એને એનું કામ કરવા દો, આપણે આપણું કામ કરો. કારણ કે તમારું જીવન બદલવાની જવાબદારી તમારી છે, બાજુવાળાની કે પપ્પાની કે મમ્મીની કે ઘરવાળાની કે ઘરવાળીની કે દોસ્તારની નથી, તમારી ખુદની છે. એને જે કેવું હોય કે આપણે સાંજે સૂઈએ અને સવારે જાગીએ એટલે આપણી પ્રાર્થના બોલાઈ જવી જોઈએ આપણી મનની અંદર. 21 દિવસ કરીને જુઓ, ટેવ પાડીને જુઓ. પ્રાર્થના નાની છે, મંત્ર નાનો છે, વધારે સમય નથી, કોઈ પૈસા નથી, મફતનું છે, અને પરિણામ મળશે ને મળશે. જય માતાજી.